હેલો ગાઈસ, કેમ છો બધા? આજ તો મારો બર્થડે છે. બર્થડે ઉજવાઈ ગયો. કા વિકુ રાતના બર્થડે ઉજવી નાખ્યો. મેં વિકુએ હેતવીકે ને મમ્મીએ મેં 4 જણાએ બર્થડે ઉજવી નાખ્યો. હેતુએ કવડાવી દીધા. બર્થડે હોહરવો નીકળી ગયો. એવો બર્થડે ઉજવો ગાઈસ. આંખમાં પાણી આવી ગયા, રડવું આવી ગયું. તબિયત ખરાબ હતી. હે વિકુ, આંખમાં પાણી આવી ગયું. એવો બર્થડે ઉજવો. હા, હેતુની તબિયત ખરાબ હતી. હેતુ રોવે ને હારે હારે એની માય રોવે. ખરેખરનો બર્થડે નીકળી ગયો. હા, આખી રાત ઉજાગરો કર્યો. આખી રાત પીજા. હા, મમ્માને વિશ કરતો તો, બર્થડે વિશ કરતો તો તું કાના? હે કાનો મમ્માને બર્થડે વિશ કરતો તો કાં દીકા? હે મમ્માને બર્થડે વિશ કરતો તો, મને બર્થડે વિશ કરતો તો અડધી રાત સુધી. પછી ત્યાં તો ફોન જ આવતા હોય ને કરે. હા, તો જો ઘરે કોઈ છે નહીં અત્યારે. મમ્મીને લોકો બહાર ગયા, પપ્પાને બે. તો પછી એ તો મોડી ઉઠી, કેમ કે મારે રાત આખી ઉજાગરો હતો. બાપરે, હેતવી કે મને 1 કલાક માંડ સુવા દીધી હોય. તો પછી મને તો ભૂલાઈ ગયું હતું. મને તો યાદ નહોતું કે મારો બર્થડે છે આજ. ભૂલાઈ જ ગયું હતું. રસોઈ બનાવી છે, કેમ કે હેતવી થોડી વાર રમે છે ને, ત્યાંથી હું ફટાફટ રસોઈ બનાવી નાખું. તો પછી એક તો એની તબિયત ખરાબ છે, એટલે જો એણે રોવાનું ચાલુ કર્યું ને તો પછી મને કંઈ કરવા નહીં દે. તો હું ફટાફટ રસોઈ બનાવી નાખું. પછી રસોઈ બનાવીને મળીએ. નાના બાળકોને બોલાવ્યા છે. નાના ભાઈઓ છે. આ મારો નનકો ભાઈ છે અને આ એ બડે ભૈયા. આ મારો નનકો ભાઈ છે. મોટો એ નાના ભાઈ મોટો થવાનું ઓલું નહીં કરતો. નાના બાળકો જો આ પાર્ટી અમારા વ્લોગમાં હોય જ છે. મમ્મી કે મને લેતી કેમ નથી? કાંઈ નો થાય માં, શું થાય? હવે જે થાય બીજું શું ના ધણીએ ધારી ઠીક. ગ્લાસ પૂરા થઈ ગયા ભાઈ. હવે ડબ્બા ચાલુ કર્યું છે. અંકિતા ટાટા.
દોસ્તો આ રોટલી બળી ગઈ હવે આવું લેવાની બર્થડે ગર્લ જો બર્થડે ગર્લ બનાવી રહી છે સ્પેશિયલ આજ તો જો મેં મસ્ત પાલક પનીર પાલક બનાવી પનીર વાહ વીકુ કહેતા હતા કે હું બનાવી દઉં મેં કીધું વાહ. નહીં, તું રહેવા દે હું બનાવી દઉં નાટલું ખાવા કરતા તો ભૂખ્યું રહેવું સારું અબે તાલે મસ્ત ને પાલક પનીર બનાવ્યું છે રોટલી બનાવી કરો ડિસ્કો કરો ડાક. મને વિશ્વાસ નથી આવતો કે વિકુએ મને ગિફ્ટમાં સાડી આપી કેમ કે સાડી મને ગમતી નથી એને નથી ગમતી તો એણે મને સાડી લઈ દીધી મને વિશ્વાસ નથી આવતો પણ તો એ મસ્ત સાડી છે એમ તો લેતા સારી એવડી સરસ છે એટલે મને એણે ગિફ્ટમાં સાડી આપી પછી એક ચોકલેટ આપી ચોકલેટ ખાધી અને બસ આવો હતો આજનો દિવસ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફરી મળશું બીજા વ્લોગમાં ટાટા બાય બાય